હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આજે આપણે ચણિયાનું કટિંગ કરવાનું છે, ગામઠી ચણિયાનું. તો ચણિયાના કટિંગ માટે આપણે માપ લેવાનું છે. તો જેટલું માપ હોય એટલું રાખવાનું. તો આપણું અહીંયા માપ 33 છે. તો આપણે 33નું માપ લઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણું 33નું માપ અહીંયા આવેલું છે. જ્યાં આગળ આપણું માપ આવેલું હોય ત્યાં પોઈન્ટ કરી દેવાનું અને આડી લાઈન પણ કરી દેવાની, જેથી કટિંગ કરવામાં આપણને સહેલું પડે અને સીધું કટિંગ થાય. આવી રીતે લાઈન કરી દેવાની. હવે આપણે એને કટિંગ કરી લઈએ. તો આપણું ચણિયાનું કટિંગ થઈ ગયું મિત્રો. હવે જે એક્સ્ટ્રા ભાગ વધેલો છે તેમાંથી આપણે કમરનો નેફો કરવાનો છે. તો આપણે એક્સ્ટ્રા કાપડ વધ્યું છે એમાંથી નેફાનો ભાગ અને જેટલી કમર હોય એટલો રાખવાનો આવે છે. જેટલી કમર હોય તેનાથી 2 થી 4 ઇંચ વધારે રાખવાનો, જેથી કરીને રેડીમેડવાળું માપ પણ ફિટ આવી જાય. જેમ કે આપણી 28ની કમર હોય તો 30 ને 32 જેટલું રાખી દેવાનું. આપણે નેફાનું કટિંગ કરી લઈએ મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો. અને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો કે વિડીયો કેવો લાગ્યો. આપણે નેફાનું કટિંગ કરી લીધું મિત્રો. અને તમને લોકોને જેમાં પણ તકલીફ પડતી હોય તેની કમેન્ટ કરીને મને જણાવજો. બહુ બધા બહેનો કમેન્ટ કરે છે, તો તમે પણ કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને નવું જાણવા મળે. હવે આપણે આ લેસ મૂકવાનો છે. તો આપણે લેસ મૂકવા માટે વચ્ચે લેસ રાખવાનો છે, એટલે સેમ સેન્ટર રાખવાનું. આપણો 33નો ચણિયો છે તો 16.5 સુધીનું માપ રાખવાનું. આપણે ત્યાં આગળ પોઈન્ટ કરી લઈએ અને હવે સીધી લાઈન દોરી લઈએ. જેથી આપણને આઈડિયા આવી જાય કે આપણે સીધી લાઈન પર જ આપણે લેસ લગાવવાનો રહેશે. લાઈન થઈ ગઈ મિત્રો. હવે આપણે એને મશીન પર લેસ લગાવવા લઈ જઈએ. તો આપણે લાઈન કરેલી છે એટલે લેસ આપણો સીધો રખાય છે, તમે જોઈ શકો છો. અને બહુ બધી વાર આપણને તકલીફ પડતી હોય કે કેવી રીતે કરવું, તો ચોકથી લાઈન કે પોઈન્ટ એવું કરી દેવાનું, જેથી આપણને આઈડિયા આવે કે આપણું વર્ક સીધું થાય છે કે નથી થતું એમ. તો આપણું અહીંયા લેસનું કામ પૂરું થાય છે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે ફેન્સી જે પટ્ટી મૂકવાની છે તે મુકાઈ ગઈ છે. હવે આપણે નીચેનો જે આપણે ભાગ આવે છે નીચેનો એનો પટ્ટો રાખવાનો છે, જેથી તે ભાગ છે થોડો ઘેરવાળો થાય અને જાડો થાય. આપણે નીચેના ભાગમાં કેનવાસ કે એવું પણ લગાવી શકાય છે. આપણે અહીંયા સાદો કરવાનો છે. તો આપણે નીચેનો લેસ મુકાઈ ગયો મિત્રો. આપણે મૂકવાની હતી તે પટ્ટી. હવે આપણે વધુ ફેન્સી કરવા માટે તેને ગોલ્ડ કલરની બીજી પટ્ટી મૂકવાની છે, તો તમે હમણાં જોઈ શકો છો મિત્રો. આ આવી ગઈ આપણી ગોલ્ડન પટ્ટી.
જેનાથી ફિનિશિંગ સારું આવે ને આપણો ચણિયો પણ સારો દેખાય. આ તમારા ઉપર ડિપેન્ડ છે મિત્રો કે તમારે કેટલું સારું ને સુંદર બનાવવું. તો આપણો લેસ મુકાઈ ગયો છે અને જે નીચેની પટ્ટી હતી તેને ઉલટાવીને સિલાઈ કરી દઈએ, જેથી આપણે નીચેનો પટ્ટો પણ ક્લિયર થઈ જાય. તો તમે જોઈ શકો છો નીચેનો પટ્ટો, તેના ઉપરની પટ્ટી અને ઉપરનો લેસ, જે તોરણવાળો લેસ છે તે આપણો રેડી થઈ ગયો છે અને મુકાઈ પણ ગયો છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે ગામઠી ચણિયાનું હોય એટલે આપણે તેને ચીપટીવાળો લેવાનો હોય છે. તેની ચીપટી લઈને આપણે ચણિયો કરી દઈએ. તો આપણે નોર્મલ ચીપટી નાની લેવાની છે, મોટી નથી લેવાની, જેથી તેનું ફિનિશિંગ સારું લાગે અને દેખાવ પણ સારો આવે. જો વિડીયો લાઈક ગમે તો શેર કરજો અને લાઈક કરજો. હવે મિત્રો આપણું ફાઇનલ લુક ચણિયાનું તૈયાર થવાનું છે. તો તમે થોડી દેર વિડીયોમાં બન્યા જ રહેજો, જેથી તમને ફાઇનલ લુકનો નજારો જોવા મળે. તો મિત્રો આપણું ફાઇનલ લુક આવી રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે મિત્રો આપણું ફાઇનલ લુક તૈયાર થઈ ગયું છે. આપણો ચણિયો બની ગયો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આઈડિયા આવે કે આપણે કેવું કામ કરવું છે અને શું ભૂલ કરો છો એ. થેન્ક યુ સો મચ વિડીયોમાં એન્ડ સુધી બના રહેવા માટે મિત્રો. આવજો.